આજે લંચમાં બનાવ્યું છે ભીંડાનું શાક. સરસ મજાનું દાળ ભાત શાક રોટલીમાં આજે ભીંડાનું શાક હતું. તો સૌથી પહેલાં મેં એને સરસ મજાના 2 પાણીથી ધોઈ અને હવે એને લૂછીશ સ્વચ્છ કપડામાં અને પછી એને સુધારીશ. ભીંડો એને ઓકરા પણ કહેવાય છે અને લેડીઝ ફિંગર. મને ઘણીવાર વિચાર આવે કે ઇંગ્લિશમાં અને લેડીઝ ફિંગર, આપણે એનું ઇંગ્લિશનું ગુજરાતી કરીએ લેડીઝ ફિંગરનું તો મહિલાની આંગળીઓ. ઇંગ્લિશના ઘણા એવા વર્ડ્સ છે કે જે બહુ ફની છે. તો આજે મને વિચારતી હતી તો મને ફની લાગ્યું કે લેડીઝ ફિંગર કોણે નામ પાડ્યું હશે. ઓકરા પણ કહેવાય છે. ઓકરાનું પાણી શુગરમાં બહુ જ ફાયદાકારક હોય છે. હા, મને શુગર આવે છે. કંટ્રોલ કરવા માટે હું ઘણા બધા પ્રયોગો કરતી હોઉં છું, પણ મેં ક્યારેય આ પ્રયોગ નથી કર્યો. એવું કહેવાય છે કે ઓકરાની 2 સ્લાઇસને કટિંગ કરી ગ્લાસમાં આખી રાત રહેવા દેવાની અને સવારે નૈણા કોઠે એને પી લેવાનું, પણ મેં ક્યારેય એ નથી ટ્રાય કરી. તો આજના લંચમાં જે દાળ છે એ દાળનો વઘાર ચાલુ છે મારે. અમારા ઘરે દાળ રોજ બને છે. ક્યારેક જ કોઈ એવું હોય રસ કે કેરી કે હોય તો નથી બનતી, બાકી રેગ્યુલરલી વીકમાં 6 days તો અમારામાં દાળ તો ફિક્સ જ હોય છે. તો તમારા ઘરમાં પણ આમ જ હોય છે? તમે પણ ખાઓ છો રોજે દાળ? કમેન્ટમાં જણાવજો. તો વઘાર થઈ ગયો છે સરસ મજાનો. હું મારી મોડી દાળ કાઢી લઈશ ખાંડ વગરની વાટકામાં અને પછી એમાં ખાંડ ઉમેરી દઈશ. એટલે અહીંયા દાળ થોડી વધારે ગળચટ્ટી ખાય છે, એટલા માટે હું એ અવોઇડ કરું છું, મોડી ખાઉં છું દાળ. લસણની પેસ્ટ મૂકી અને હવે હિંગ નાખી અને હું વઘારીશ ભીંડો. કેવું અજીબ છે ને, આપણે રોજે દાળ ભાત શાક રોટલી ખાઈ શકીએ, એની વગર ના ચાલે, બટ આપણે રોજે પીઝા કે બર્ગર કે એવું ના ખાઈ શકીએ. વધીને 2 ટક તો ઇનફ થઈ ગયું, પણ 3જે ટકે તો એમ થાય કે ના આપણું આ જ બરાબર છે ખાવાનું. તો દાળ ભાત શાક રોટલી તો મસ્ટ હોવા જ જોઈએ, એની વગર તો ચાલે જ નહીં. પીઝા બર્ગર તો ઠીક, બટ એવું છે. તો હવે મેં એમાં મસાલો કર્યો છે, ધાણા જીરું, મરચું નાખ્યું છે અને ઢાંકીને ચડવા દઈશ. પછી એમાં ટમેટા એડ કરીશ. શાક થતું હતું ત્યાં પ્રિયાંશનો અવાજ આવ્યો કે મમ્મી મારી સાથે રમ. તો અમે નવી રમત ચાલુ કરી કે સ્પિનર લીધું છે ને, સ્ટડી ટેબલને ઊંધું કરીને ભાઈએ એમાં મૂક્યા છે 2 સ્પિનર. કયું વધારે ચાલે છે, કયું સ્પિનર વધારે ફરે છે, એવી ગેમ અમે સ્ટાર્ટ કરી. જોઈએ ચાલો કયું સ્પિનર વધારે ચાલે છે. બ્લૂવાળું વધારે ચાલ્યું. આવું ત્યાં બ્લૂમાંથી છરો સિલ્વર બોલ આવે એ છરો કહીએ આપણે એને, નીકળી ગયો. પછી ફેંકી દેવું પડ્યું કેમ કે એવું રિસ્ક ન લેવાય. પછી નમી જતું હતું, એક તરફ વધારે ફિક્સ થઈ જતું હતું. પછી એને જ સ્ટડી ટેબલનું એને સ્લાઇડિંગમાં ફેરવી નાખ્યું અને આવી રમત ચાલુ કરી. આ એની ક્રિએટિવિટી રમવાની. મને પણ જોવાની બહુ મજા આવતી હતી, એટલે મેં કીધું શૂટિંગ કરું આનું પણ. હવે સ્લાઇડિંગ કરીને કોણ પહેલાં પહોંચી જાય છે, હવે એવી રમત શરૂ કરી. આ છોકરાઓને મોબાઈલથી દૂર રાખવા માટે આવું બધું કરવું પડે છે. મોબાઈલ ખરેખર ખરાબ છે. ઘણા બધા કિસ્સાઓ આવે છે બાળકોના રીતે. બાળકોને તો સ્ટ્રિક્ટલી નોટ એલાઉડ. તો સમય કાઢી અને આવું બધું પ્લાનિંગ કરવું પડે ગેમિંગનું પણ. મોબાઈલનો કડવો અનુભવ તો મને પણ થાય છે. ઘણી વખત મારે જો વધારે લેવાઈ ગયો હોય ને તો હેડેક થાય છે, હાથમાં